નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 કોમર્સની અંદર અર્થશાસ્ત્રનો પ્રથમ પ્રકરણ અર્થશાસ્ત્રમાં આલેખ બરાબર તેનો આપણે અભ્યાસ કરીશું. હવે અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં જે બનતી જે આર્થિક ઘટનાઓની જે સમજૂતી છે એ સમજૂતીનો અભ્યાસ કરવામાં આવે છે, તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રની અંદર રાજ્ય, બેંકો, આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે કંઈ પણ આ માહિતી છે, જે આંકડાઓ છે, તેનું વિશ્લેષણ છે તે અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવતું હોય છે બરાબર. હવે જ્યારે નિષ્ણાંતો દ્વારા કોઈ ઘટનાઓ અથવા તેમના જ્યારે આંકડાઓ છે તે આપવામાં આવતા હોય, એની જ્યારે ચર્ચાઓ થતી હોય, ત્યારે સામાન્ય વ્યક્તિ છે તેની અંદર આ રસ પડતો ન હોય, સમજાતું ન હોય. અને જ્યારે સમજાતું ન હોય ત્યારે આવી ઘટનાઓનો વિશેષ એનો મુખ્ય હેતુ છે તે આપણે કે પ્રજાને સમજાવવાનો હોય છે. પણ નિષ્ણાતો દ્વારા જ્યારે આંકડા મૂકવામાં આવતા હોય ત્યારે સામાન્ય પ્રજા છે તે રીતના સમજી શકતી નથી. અને સામાન્ય પ્રજા છે તેને આવી રીતના એવા કોઈ ચિત્ર દ્વારા અથવા આકૃતિ દ્વારા જો માહિતી આપવામાં આવે તો સામાન્ય માણસ છે તે પણ એને સારી રીતના સમજી શકે. અને એ માટે થઈ અને અર્થશાસ્ત્રની અંદર ખાસ કરીને બે પ્રકારના ચિત્રો છે તે દોરવામાં આવે છે. એક આકૃતિ છે અને બીજો આલેખ છે બરાબર. હવે આકૃતિ અને આલેખનો અર્થ આપણે જોશું. 3 માર્કના પ્રશ્નો આવે છે વાર્ષિક પરીક્ષાની અંદર, ખાસ ધ્યાન રાખશો. આપણે આકૃતિ અને આલેખ, તો આકૃતિનો અર્થ આપણે જોશું. આકૃતિ એટલે શું? તો કે સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ જે કરવામાં આવે છે તેને આપણે કહીશું આકૃતિ. દાખલા તરીકે સમજો કે આજે અહીં આકૃતિ આપ્યું છે બરાબર. સામાન્ય રીતે અહીં તમે જોવા કિંમત આપી છે અને માંગને એકમ આપી છે. કિંમત 1 રૂપિયો છે ત્યારની માંગ છે એકમ છે બરાબર. માંગનો એકમ કેટલો તો કે 100 છે. બે કિંમત થાય ત્યારે 80 થાય, 5 થાય ત્યારે 70 થાય, 7 થાય ત્યારે 10, 20 થાય છે અને 10 કિંમત થાય ત્યારે માંગ છે રીતના 100 માંથી ઘટીને 10 થાય છે બરાબર. એટલે સામાન્ય અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. આ જે આંકડા છે, આ માહિતી આપી છે, એ જ માહિતીને આકૃતિ દ્વારા જે આબેહૂબ લોકોની સમક્ષ આપણે મુખ્ય વર્ણન તેને આપણે કહીશું આકૃતિ. ટૂંકમાં આકૃતિ એટલે શું? તો આકૃતિનો અર્થ એવો છે કે સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. આ જે માહિતી આપણને મળી છે એ માહિતીને ધ્યાનમાં રાખી, આંકડાને ધ્યાનમાં રાખી ને જે આપણે બનાવીએ છીએ તેને આપણે કહીશું આકૃતિ. અને આકૃતિની અંદર જ્યારે આપણે આકૃતિ બનાવતા હોય ત્યારે એમાં સ્કેલમાં લઈને જ આપણે આ રીતના આકૃતિ છે તે બનાવતા હોય છે. અને આકૃતિની અંદર જે આંકડા પાસે એ આંકડાના ઊંડા જ્ઞાનની જરૂર નથી. અહીં આપણે આજે કઈ છે તો આના આપણે ઊંડા જવાની જરૂરિયાત નથી. દાખલા કિંમત 1 રૂપિયા છે તો માંગ એકમમાં કેટલી છે તો કે 100. કિંમત ઓછી છે, માંગ વધારે છે. 1 રૂપિયો કિંમત છે એટલે માંગ 100. 10 રૂપિયા કિંમત થઈ તો માંગ કેટલી 10. એટલે એમાં કઈ ઊંડાણમાં જવાની જરૂરિયાત નથી. આપણી સામે જ છે આંકડો. 1 રૂપિયો કિંમત છે ત્યારે 100 એકમની માંગ થાય છે અને 10 રૂપિયા કિંમત થાય છે ત્યારે 10 એકમની માંગ થાય છે. એટલે એમાં ઊંડા જ્ઞાનની જરૂરિયાત નથી. અને જ્યારે આકૃતિ બનાવવાની બાબત આવે ત્યારે અસતત જે આવૃત્તિ છે ને, આવૃત્તિ હોય, અસતત આવૃત્તિના આંકડા હોય તેને આપણે આકૃતિ દ્વારા દર્શાવી શકીએ. આજે કહી શકાય અસતત આવૃત્તિ છે, વધઘટ એમાં કે ઊંડા જ્ઞાનની આપણે જરૂરિયાત નથી. એટલે અસતત આવૃત્તિ હોય ને એનું પ્રતિનિધિત્વ કોણ કરે છે તો કે આકૃતિ આયોજના કરતી છે. અને સ્વયં સ્પષ્ટ માહિતી આજે અસતત આવૃત્તિ છે ને સ્વયં સ્પષ્ટ છે. 1 રૂપિયા કિંમત તો માંગ કેટલી તો કે 100. 10 રૂપિયા કિંમત તો માંગ કેટલી તો કે 10. હવે 5 છે તો 70, 7 છે તો 20, 10 છે તો 10. જેમ જેમ કિંમત વધતી ગઈ તેમ એની માંગ કેટલી થતી ગઈ ઘટતી ગઈ છે. એટલે સ્વયં સ્પષ્ટ માહિતી સામે આંકડા આપ્યા હોય સ્પષ્ટ છે. અને સ્વયં સ્પષ્ટ માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે. તે પછી આપણે જોશું આલેખનો અર્થ. આલેખના અર્થની વ્યાખ્યા પણ એ રીતના છે. આલેખ એટલે શું તો કે સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ જે કરે છે તેને આપણે કહીશું આલેખ બરાબર. પણ આલેખની વપરાતી માહિતી
સ્વયં સ્પષ્ટ હોતી નથી. આ નીચેનું ઉદાહરણ આપણે જોઈએ. ઉપરનું જે છે તે સ્પષ્ટ છે કે એક કિંમત 1 રૂપિયો છે તો એની માંગ કેટલી છે 100 કિલોગ્રામની, બરાબર. હવે આ જે કેસ આલેખની આપણે જોઈએ તો આલેખની અંદર જે માહિતી આપી હોય ને સ્વયં સ્પષ્ટ હોતી નથી. અને આલેખની અંદર જ્યારે આલેખ આપણે બનાવતા હોય ત્યારે એની અંદર આંકડા શાસ્ત્રનું જ્ઞાન છે તે હોવું જરૂરી છે. હવે આ તમે જોવા સતત આવૃત્તિ હોય ને તો સતત આવૃત્તિને આપણે દર્શાવવી હોય તો કયા પ્રતિનિધિત્વની અંદર તો કે આલેખનું જે પ્રતિનિધિત્વ છે તો આલેખ છે એ આલેખની અંદર આપણે આપીએ એ સતત આવૃત્તિને આપણે દર્શાવી શકીએ. કારણ કે એની અંદર સતત આવૃત્તિ અંદર જે માહિતી આપી હોય છે તે સ્વયં સ્પષ્ટ હોતી નથી. આવકનો વર્ગ જોઈએ અને લોકોની સંખ્યા જોઈએ. 10,000 થી લઈ અને 20,000, 10 અને 20 એ બંનેની વચ્ચે આવક ધરાવનારો વર્ગ. હવે એમાં આપણે જોવા જઈએ તો લોકોની સંખ્યા કેટલી છે 500 છે. હવે 500 લોકો જે કહી છે એ 500 તમે એમ ના કહી શકો કે 500 વ્યક્તિની આવક 10,000 છે તો એ 500 વ્યક્તિની આવક 20,000 છે એવું તમે કહી શકો નહીં. આ તમે અસતત અંદર કહી જ શકો કે એક વસ્તુની કિંમત 1 રૂપિયો છે, એક એકમની કિંમત રૂપિયો 1 છે, ત્યારે વસ્તુની માંગ છે કેટલી થાય 100. આ તમે કહી શકો. આની અંદર એવું ના કહી શકો 10,000 થી લઈ અને 20,000 આવક ધરાવનારું જે આપે ને કે આવકનો વર્ગ છે એમાં કેટલા લોકો છે તો આંકડો આપણી સામે મૂકો 500, બરાબર. એમાં 500 લોકો આવે છે તો 500 માં તમે એમ ના કહી શકો કે 500 ની આવક છે કેવી તો કે 10,000 અથવા 500 ની આવક કેટલી તો કે 20,000 એવું આપણે કહી શકતા નથી. પછી કોઈને 11,000 પણ હોય, કોઈની 10,000 પણ હોય, કોઈની 20,000 પણ હોય, કોઈની 17,000 પણ હોય, કોઈની 13,000 પણ હોય. આવી રીતના 10 થી લઈ અને 20,000 ની અંદર છે. આ જે કઈ છે ને આંકડો એ સ્વયં સ્પષ્ટ નથી, બરાબર. અને આપણે કે આ માહિતી સ્વયં સ્પષ્ટ જે સતત આવૃત્તિ છે સતત આવૃત્તિ અંદર સ્વયં સ્પષ્ટ માહિતી હોતી નથી. અસતત અંદર સ્વયં સ્પષ્ટ માહિતી હોય છે. અને અસતત આવૃત્તિને તમે આકૃતિ દ્વારા રજૂ કરી શકો. જ્યારે સતત આવૃત્તિ છે એ સતત આવૃત્તિને તમે આલેખ દ્વારા રજૂઆત કરો. એટલે આલેખનો અર્થ પણ એ જ થાય છે. આલેખનો અર્થ જેમ આપણે આકૃતિનો અર્થ આપણે જોઈએ એ રીતના આકૃતિ એટલે શું તો કે સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. એટલે આકૃતિ તો એ જ રીતના. આલેખ એટલે શું તો કે આલેખ એટલે સામાન્ય રીતે આલેખ એટલે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા જે પ્રતિનિધિત્વ કરવામાં આવે છે તે રીતના આલેખ. પહેલામાં આકૃતિની અંદર આંકડા શાસ્ત્રના જ્ઞાનની જરૂરિયાત નથી, બરાબર. જ્યારે આની અંદર આંકડા શાસ્ત્રના જ્ઞાનની જરૂરિયાત ઊભી થાય છે. આલેખ દોરતી વખતે આંકડા શાસ્ત્રના જ્ઞાનની જરૂરિયાત હોવી જોઈએ, માર્ગદર્શન હોવું જોઈએ, સમજણ હોવી જોઈએ. એટલે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ કોની અંદર હોતી નથી આલેખ અંદર હોતી નથી. જ્યારે માહિતી સતત આવૃત્તિમાં દર્શાવતા હોય ત્યારે આલેખ દોરવામાં આવે. ટૂંકમાં સતત આવૃત્તિ હોય, બરાબર. 10,000 થી લઈ અને 20,000 આજે વર્ગની અંદર 500 વ્યક્તિ છે પણ એ 500 તમે એમ ના કહી શકો કે 500 ની 10,000 500 ની 20,000 એવું આપણે કહી શકતા નથી. એટલે જ્યારે સતત આવૃત્તિ જ્યારે બતાવવામાં આવી હોય ને ત્યારે એનો પ્રતિનિધિત્વ છે તમારે કોની અંદર કરવું પડે તો કે આલેખની અંદર આયન કરવામાં આવે છે. અને સતત આવૃત્તિમાં આંકડા શાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડે. સતત આવૃત્તિ છે આ સતત આવૃત્તિ અંદર જે આંકડા શાસ્ત્રનું જ્ઞાન પણ જરૂરી છે અને સતત આવૃત્તિ અંદર આંકડા શાસ્ત્રનો ઉપયોગ પણ એના જે સાધનો છે એ સાધનોનો ઉપયોગ પણ આપણે આ રીતના કરવો પડે છે. આ આલેખ અને આકૃતિનો અર્થ આપણે જોયું. તે પછી આપણે જોશું અર્થશાસ્ત્રની અંદર આકૃતિ અને આલેખ નું જે મહત્વ છે તે, બરાબર. અર્થશાસ્ત્રની અંદર આલેખ અને આકૃતિનું મહત્વ શું છે તે આપણે જોઈએ. સામાન્ય રીતે અઘરોને અટપટા જે લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર આકૃતિ દ્વારા આપણે સરળતાથી આ રીતના સમજી શકીએ. હવે અર્થશાસ્ત્ર એવા અઘરા અને અસ્પષ્ટ આ રીતના પ્રશ્નો આવતા હોય તો તેને આપણે આકૃતિ દ્વારા સમજવાનું સમજી શકીએ. દાખલા તરીકે આપ્યા છે જે સતત આવૃત્તિ અને અસતત આવૃત્તિ આપી છે એ આ અસતત આવૃત્તિ આપણા માટે સહેલું છે પણ સતત આવૃત્તિ આપણે હાર્ડ પડે છે. પણ એ સતત આવૃત્તિ છે તેને તમે આકૃતિ તો આલેખ દ્વારા તમે રજૂ કરો ને તો આમ આંકડા તમે જોશો તો આપણને અસ્પષ્ટ લાગે પણ એને તમે આકૃતિ દ્વારા રજૂ કરશો તો એ આપણા માટે આટલા સરળ બની જાય છે. પેલો મુદ્દો. બીજો મુદ્દો અર્થતંત્રમાં આવતા જુદા જુદા વલણો છે તે સહેલાઈથી આપણે સમજી શકીએ ને એક જ આકૃતિ તો આલેખમાં આપણે જોઈ શકીએ. હવે અર્થતંત્રની અંદર અલગ અલગ પાસાની અંદર જે વલણો આવે છે એ વલણોને આપણે તપાસવા હોય તો આકૃતિ તમે બનાવો તો આકૃતિ દ્વારા એક જ આકૃતિની
અંદર તો એક જ આલેખની અંદર એ જે વલણો છે એ વલણો આપણે આકૃતિના માધ્યમ દ્વારા આપણે આ રીતના સમજી શકીએ. આ એનો બીજો ફાયદો. ત્રીજી બાબત, અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોની અંદર જે ફેરફાર થાય છે, કારણ કે અર્થતંત્રમાં ઘણા બધા ક્ષેત્રો, ઉદ્યોગ, સેવા, ખેતી, ખેતીની પાસે ઘણા બધા વિભાગો આવે છે, બરાબર? એટલે જે તે ક્ષેત્રોની અંદર જે ફેરફાર થાય છે ને એ ફેરફાર પણ આપણે આકૃતિ અને આલેખની અંદર એ આપણે મૂકશું ને તો આકૃતિનું ચિત્ર જોઈને અથવા આલેખનું ચિત્ર જોઈને પણ આપણે વ્યવસ્થિત સહેલાઈથી આ રીતના સમજી શકીએ. તે પછી ચોથી બાબત એની અંદર આવશે, અર્થતંત્રમાં કેટલાક પરિબળો છે જેવા કે વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો, એના સમયગાળાની સરખામણીમાં સહેલાઈથી બે વસ્તુ અથવા બે વાત વચ્ચેનો જે સમયગાળો છે, વર્ગો છે, એને આપણે સરખામણી કરવી, અભ્યાસ કરવો છે ને તો અભ્યાસ પણ આપણે આકૃતિ દ્વારા આ સરળતાથી કરી શકીએ. કોઈ વર્ગ અથવા કોઈ વિસ્તાર ને તો કોઈ પ્રદેશ નહીં, 5 કે 10 વર્ષનો આપણે અભ્યાસ કર્યો, પહેલા 5 વર્ષ અને પછીના 5 વર્ષ એ તમે આકૃતિની અંદર એને સ્તંભાકૃતિ છે, આકૃતિના ઘણા બધા પ્રકારો આવશે, બરાબર? આકૃતિ છે અથવા આલેખની અંદર એને તમે મૂકો તો એના દ્વારા આપણે સરળતાથી એ વર્ગોનો, એ પ્રદેશોનો સહેલાઈથી આપણે એક અભ્યાસિત રીતના કરી શકીએ. કેટલીક અઘરી બાબત સમજવા, સમજાવવા અને એની પાછળ લખનાર અને વાંચનારનો જે સમય છે ને એ સમય પણ આ રીતના કે આલેખ અને આકૃતિ દ્વારા આ રીતના બચી શકે. ઘણી વખત એવી ઘણી બધી અઘરી બાબત આવતી હોય કે આપણે બીજા માણસને સમજાવીએ તો તમે એમ સમજાવવા જાઓ ને તો ખૂબ જ અઘરી લાગે. સમજવી અને સમજાવવા માટે એ લખનાર અને વાંચનાર એને પણ સમજાવવાનો છે તેને પણ અને સમજનાર છે તેને પણ બંનેને અઘરી લાગે. લખનાર અને વાંચનાર એને પણ અઘરી લાગે, પણ આકૃતિ દ્વારા એ આપણે સહેલાઈ રીતના સમજાવી શકે. અને છેલ્લે અર્થશાસ્ત્રમાં અઘરા જે સિદ્ધાંતો છે, અર્થશાસ્ત્રમાં જે અઘરી વસ્તુ આપણે લાગે, અઘરા જે સિદ્ધાંતો છે, અઘરા સિદ્ધાંતોને આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળતા મળે છે. દાખલા તરીકે માંગ અને પુરવઠાની અંદર જે વિસ્તરણ અને સંકોચન થાય છે એનો ખ્યાલ છે કે આપણે આકૃતિ બનાવશું ને તો આકૃતિ દ્વારા સરળતાથી સમજાવી શકીએ. આ અર્થશાસ્ત્રની માંગ અને પુરવઠો એનું જે સંકોચન થાય, એનું જે વિસ્તરણ થાય ને એ વિસ્તરણ અને સંકોચન દ્વારા આકૃતિ બનાવો ને તો આકૃતિ બનાવી અને સામેના વ્યક્તિને તમે સરળતાથી પણ આ રીતના સમજાવી શકો. આ તો અર્થશાસ્ત્રના આલેખ અને આકૃતિનું મહત્વ, બરાબર? તે પછી નેક્સ્ટ પીરિયડ આપણે જોશું આકૃતિ અને આલેખ બનાવતી વખતે કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે તે નેક્સ્ટ પીરિયડ અંદર. થેન્ક્સ.